વિચાર કરો કોઈની કેવી રીતે હિંમત થઈ જાય કે એક માણસ 2-5 હજારનો કોઈ તમાચો યા કોઈ દેશી કટો લઈને અને આપણે આખા ડિપાર્ટમેન્ટ સામે ઊભો થઈ જાય. આની હિંમત જોવો તમે કેવી રીતે આની હિંમત થઈ જાય. આપણા પાસે 2000 પોલીસ છે અને એટલા સરસ સરસ વેપન છે આપણી પાસે. અને વેપન કરતા મોટી વસ્તુ કે આપણો કાળજો પણ મોટો છે. એવા બોગસ લોકોની કેવી રીતે હિંમત થઈ જાય કે આપણા જે લોકો છે આના સામે લોકો જે બદમાશ હોય એ ઊભા થઈ જાય અને પછી આપણા જે કર્મચારી હોય આપણા લોકો હોય એ આથી બીતા હોય. આ વસ્તુ ક્યારેક આપણે માટે સારી ના હોય. એટલા માટે હું આપ તમામ સાથે હું તમામને કહું છું કે અમે તમારે સાથે છીએ અને દરેક તમે સાથે છીએ ને તમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છીએ અને તમારે સાથે આવ્યા પછી આને ખબર પડી જવી જોઈએ. આને પણ પડી જવી જોઈએ ને બીજાને પણ પડી જવી જોઈએ કે આપણે હિંમત એવી ક્યારેક નથી કરવાની. અને અત્યારે તમે જોયો છે કે કોઈ હિંમત થઈ નથી છે અને થવાની પણ નથી. આ પણ હું તમને ગેરંટી સાથે કહી છું. મને મારા જે પોલીસ પરિવાર છે આ પર મને પૂરો ભરોસો છે. અમે ક્યારેય નથી કહેતા કે અમે સિંગલ બધું કરી દઈએ. અમે અમારી ટીમ સાથે મળીને હંમેશા કરતા હોય છે અને અમારી ટીમ બહુ મજબૂત છે અને તમે લોકો તમામ મજબૂત છો. અમારી ટીમનો મજબૂત મતલબ છે કે આખા જિલ્લાના જે તમામ ડિપાર્ટમેન્ટ છે એ અમારી ટીમ છે. અત્યારે અમે લોકો ચર્ચા કરતા હતા તો ચર્ચામાં એવી બધી વસ્તુ નીકળી હતી કે અત્યારે જે બધી ડ્રાઈવ અને તમામ વસ્તુ જે ચાલી છે આથી PGVCL ને પણ બહુ સારો એક મેસેજ ગયો છે. તો સાહેબ સાથે હું ચર્ચા કરતો હતો. મેં કીધું કે સાહેબ ફક્ત PGVCL માટે સારો નથી, અમારા માટે પણ બહુ સારો મેસેજ ગયો છે. જ્યાં સુધી એવા જે બદમાશ લોકો હોય અને આપણે આના જે આર્થિક જે નેક્સસ હોય જ્યાં સુધી આપણે તોડીએ ના ત્યાં સુધી એ લોકો સુધરે નહીં. અને આને સુધારવા માટે આપણને તમામ જે આપણા દાવપેચ હોય છે એ તમામ દાવપેચ આપણે લગાવવાના હોય છે. અને આમે એક મોટો દાવપેચ છે આપણી PGVCL ની ટીમ. હું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી તમામ PGVCL ની જે ટીમ છે અને હું ધન્યવાદ આપું છું કે તમે લોકો એટલી મહેનતથી એટલા સારી રીતે અને અમે જ્યારે જઈએ અને સાથે તમને લઈને જઈએ તો તમામ લોકોના જે અમે ફેસ રીડિંગ અને આને ઓબ્ઝર્વ અમે કરતા હોઈએ છીએ. તમામના ચહેરા ઉપર જે ખુશી જોઈને અને તમામની જે વર્ક કરવાની જે લાલસા અને પેશન જોઈને પણ અમને ઘણો બધો આનંદ આવે છે. અને મને ભરોસો છે કે આપણે તમામ મળીને અને જે અત્યારે આપણે સુરેન્દ્રનગરના જે ઘણી બધી જે જગ્યા છે અમારી જે સંકલનની તમામ જગ્યા ચર્ચા થતી હોય છે કે લગભગ આપણો જે લોસેસ છે 25% ની આસપાસ છે અને બીજા જે આખો સ્ટેટ છે આનો લગભગ 6 થી 7% ની આસપાસ છે. તો આપણે આને ઘટાડીને બહુ નીચે લાવવાનો છે. હું તમને એટલી ખાતરી આપી શકું છું કે તમે કોઈ પણ એવા લુખાઓથી તમને ડરવાની જરૂર નથી. અમે તમારે સાથે છીએ અને કોઈ પણ એવા લુખા તત્વો જે હોય અને હેરાન કરતા હોય છે તો અમારા DYSP, અમારા PI અને અમારો ઓફિસ તમારા માટે ખુલ્લો છે. અમને કહેવાનું કે સાહેબ આ જગ્યાએ લોકો અમને હેરાન કરે છે. અમે દરેક તમારે સાથે ઉભા રહીશું. અને મને એવો પૂરો ભરોસો છે કે આપણે બધા સાથે મળીને અને એક બહુ સારો અહીંયા આપણે એક માહોલ ઊભો કરીશું. અને જે રીતે મસ્તથી આપણા જે એન્કર હતા એ PGVCL ના કર્મચારી તો હા તો એટલા સરસ સરસ અમારે ત્યાં રાજસ્થાનમાં એક કહાવત છે કે જે ચારણ હોય ને આને કંઠ में સરસ્વતી હોય છે. તો એટલી મતલબ સરસ રીતે એ તમામ મંચનું સંચાલન કરવાનો એવો બધો મને તો એવું લાગે છે કે તમે એવી રીતે આપણે કોઈ જગ્યા જઈએ અને બધા બદમાશી કરતા હોય આપણે એવા ડાયરેક્ટ પણ સાથે લઈને જવું જોઈએ.
ભાઈ અમે આવ્યા છે, બોલો કોણ સામે આવવાનો છે? લાઇટર મોડમાં હતી. ફરીથી સાહેબ આપનો ખૂબ જ આભાર કે આપ પોલીસ માટે અને તમામ માટે એટલો સરસ કાર્યક્રમનું આયોજન આપણે કર્યો છે. અને આજે જે તમામ આપણા જે કર્મચારીઓ છે એના ચહેરા ઉપર ખુશી જોઈને અમને પણ બહુ આનંદ થયો છે. અને અમારી પોલીસની સૌથી મોટી સક્સેસનો પ્રમાણ અમારી પાસે ઓઈ હોય છે કે અમારા જિલ્લાના તમામ લોકો, આમ લોકો અને અમારે તમામ ડિપાર્ટમેન્ટ્સના જે અમારા કર્મચારી ભાઈઓ છે એ તમામ ખુશ રહે. આના ચહેરા ઉપર હસી ખુશી જોઈ નહીં અમને એવું લાગે કે હા અમે કશું સારું કરી રહ્યા છીએ. ફરીથી એક વખત આપ તમામનો ખૂબ આભાર અને તમામનો ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.